નમસ્કાર મિત્રો, માર્કેટમાં આપણને હેન્ડીક્રાફ્ટની આઇટમ આવી કંઈક અવનવી જોવા મળતી હોય છે, પણ આપણને એ નથી ખબર કે આમાં ડિઝાઇન કઈ રીતે પાડતા હશે અને શું પ્રોસેસ હોય. એ બધું આપણે આગળ આ વિડીયોમાં જાણીશું. જો મિત્રો, આને તો આ ડિઝાઇન છે. આ ટાઈપનું કંઈક લોખંડની પ્લેટ આવે એમાં એ રીતની ડિઝાઇન પાડેલી હોય. આખું લોખંડનું જ આવે. લોખંડમાં જો આ ડબલ હાથી કહેવાય અને અમારી ભાષામાં ડાય કહેવાય. આવી અવનવી ડિઝાઇનો આપણે આગળ ઘણી બધી છે. ત્યારબાદ આ ડિઝાઇન પાડવાનું મશીન હાઇડ્રોલિક મશીન કહેવાય. આને અમારી ભાષામાં પાવર પ્રેસ મેં કેવી. પહેલાં હેન્ડ પ્રેસ આવતા, હવે આવા પાવર પ્રેસ આવી. આ પતરાની કોયલ છે. આમાં પતરું કટિંગ કરીને આમાં ડિઝાઇન પાડવાની હોય. આ એલ્યુમિનિયમ આવી રીતે ડિઝાઇન પડી જાય એટલે આવી રીતે બંડલ કરીને મૂકી દેવાનું સાઈઝ વાઇઝ. તો આ હાઇડ્રોલિક મશીનમાં આવી રીતે ડિઝાઇન પડે. ડિઝાઇન આવી રીતે પડી હોય, ઉપર લબર મૂકેલું હોય, નીચે ડાય હોય. હાઇડ્રોલિક મશીનમાં આવી રીતે પતરું મૂકીને ફેરવે જવાનું એટલે સપાઈ જાય. જો ધીમે આ બધું જોખમ વાળું કામ છે. જો ડિઝાઇન પડી ગઈ તમે જો ડિઝાઇન પડી જાય એટલે જો બંડલ કરીને એવી રીતે મૂકી દેવાનું. જો આ મશીન ચાલુ થઈ ગયું, બહાર પાડે છે ડિઝાઇન. જો આવી રીતે પતરું સપાતું જાય ને બહાર નીકળતું જાય. બરાબર. હવે જોઈએ આપણે આખી આઈટમ કઈ રીતે તૈયાર થાય. વિડીયોમાં બના રહેજો. જો સરસ મજાનું એક આઈટમ બનાવી દીધી આપણને ભાઈ. જો તૈયાર કમ્પ્લીટ થઈ ગયું છે. આ રેક્ઝિન વાળું 4 જારનો નંગ કહેવાય. આમાં અંદર જાર આવે. આ બાજુ પેકિંગ કામકાજ ચાલુ છે. આખું નંગ તૈયાર થઈ જાય એટલે આ રીતનું પેકિંગ કરવાનું હોય. ને મિત્રો, આટલું જ આપણે આ વિડીયોમાં બતાવી શક્યા છીએ. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને જો તમને મજા આવી હોય તો કોમેન્ટમાં જરૂર ને જરૂર લખજો કે ભાઈ આ ટાઈપનો બીજો વિડીયો બનાવો. આપણે ડિઝાઇનના ઘણા બધા વિડીયો બનાવવાના છે. જો તમે કોમેન્ટ જલ્દી કરશો તો જલ્દી વિડીયો આવશે. જય હિન્દ, જય ભારત.